વાયનેટ ન્યૂઝમાં હું દીક્ષિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજરોજ 80માં સ્વાતંત્ર્યતા દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું, જેમાં તમામ વોર્ડના કાઉન્સિલરો તથા મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયનેટ ન્યૂઝ, વડોદરા। 80માં સ્વાતંત્ર્ય દિનની પર્વની ઉજવણી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાર્યાલય ખાતે કરવામાં આવી। બે યુવાઓ દ્વારા એક ઇનોવેટિવ આઈડિયા સાથે આગળ વધી રહ્યો છે, એ વ્રજ પટેલ અને બીજા ખોપકરજી, જે ખોખોની અંદર સાઉથ એશિયન ગેમમાં ગોલ્ડ મેડલ ધરાવે છે। આવા બંને અલગ અલગ ક્ષેત્રના પ્રતિભાશાળી યુવાઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। આજના આ ભારતના યુવાઓને હંમેશા ભારતીય જનતા પાર્ટી માને છે કે આ યુવા એ ભારતનું ભાવિ છે। આપણે જરૂરથી આપણો જે આત્મવિશ્વાસ છે, તમારી પાસે ટેકનોલોજીની સૂઝબૂઝ છે, એની સાથે ભારતને પુનર્નિર્માણ કરવા માટે, વિકસિત ભારત બનાવવા માટે આપ સૌ આગળ આવો અને જરૂરથી ભારતના સશક્ત બનાવવા માટે યોગદાન આપો। નેશન ફર્સ્ટ સાથે, રાષ્ટ્ર પ્રથમ સાથે આપણે જે પણ ફિલ્ડમાં કામ કરીએ ત્યાં ભાવના સાથે કામ કરીએ, એ જ સૌની પાસે અપેક્ષા છે। Subscribe now and press the bell icon. Never miss an update.